નમસ્કાર મિત્રો, રિકવરી લો ફર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે. દોસ્તો આજે આપણે વાત કરવાની છે ક્રેડિટ કાર્ડમાં ફસાયેલા લોકો માટે. ભારત દેશની અંદર ક્રેડિટ કાર્ડ છે ને, હું જાહેરમાં દરેક વખતે કહું છું કે મોટામાં મોટો ટ્રેપ છે આ. એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું. દરેકને ખબર હોય, બેંક વાળાને કે સિબિલમાં દેખાડતા જ હોય કે આ ભાઈને 4 લોન છે, છતાં પણ નવું ક્રેડિટ કાર્ડ એક આપી દેશે. હવે અમુક ભીખ મંગાવો ગુંડાઓ કે જે કઈ લુખાવો છે એમ કે છે ક્રેડિટ કાર્ડ તો લેવાય જ નહીં, તેવડ ન હોય તો એને મારે અત્યારે જ જવાબ દઈ દેવાનો. તેવડ બધી જ હોય તો સામેથી દેવાય જ નહીં. મૂળ મારું એવું કહેવાનું છે કે ક્રેડિટ કાર્ડ જે લીધું છે તો એમાં ટ્રેપ માંથી બહાર કેમ નીકળવાનું, એમાં થાય શું? તો જેટલા લોકોએ ક્રેડિટ કાર્ડ લીધા હોય, જે કઈ તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, સગા સંબંધી, એના વિડીયો જરૂર તમારે મોકલવાનો ક્રેડિટ કાર્ડ વિશેનો. કે જે લોકો મિનિમમ પૈસા ભર્યા જ કરે છે એ અત્યારથી બંધ થઈ જાય જો ભરવાના. કારણ કે જેટલા પણ તમે રૂપિયા ભરશો ને એ છેલ્લે તો આ લોકો વ્યાજ પેનલ્ટીમાં જ નાખી દેશે. જેને આ અનુભવ હોય ને કોમેન્ટમાં લખજો, જેથી બીજા લોકોને ખબર પડે. તો ધારો કે તમે 1 લાખ રૂપિયાનું કાર્ડ વાપરી ગયા હોય તો એની પાછળ દર મહિને 5,000 મિનિમમ લે આ લોકો, તો 12 મહિનાના 60,000 રૂપિયા તમે ભર્યા. એટલે સીધો હિસાબ છે 60% રૂપિયા તમે ભરી દીધા, છતાં પણ તમારા મૂળ રકમ તો બાકી ને બાકી. અને ઉપરથી બેંક પાછી નોટિસ મોકલશે આર્બિટ્રેશન ને આર્બિટ્રેટર ની બધી. એના જવાબ દેવાય 100% જરૂરી છે. મારું મૂળ એવું કહેવાનું કે મિનિમમ પૈસા ભરવાના આજથી જ બંધ કરી દેજો. જે લોકો ભરતા હોય એને કહી દેવાનું મિનિમમ રૂપિયા ક્યારેય ભરવાના નહીં. તમને એમ કહેતા હોય આ ગુંડાઓ ઘરે આવીને કે મિનિમમ પૈસા ભરો ને સિબિલ સારું રહે તમારું, તદ્દન ખોટી વાત છે. સિબિલ ચેક કરવાનો દર મહિને, તમને ખ્યાલ આવી જશે કે કેટલો સિબિલ છે આપણો ખરાબ થાય છે દર મહિને. બેંક તમને મૂકવાની નથી મિનિમમ ભર્યા છતાં પણ. એટલે ડરવા ગભરાવાનું, ઘરે ખબર નહીં પડે ને આમ કરો ને એવું બધું બંધ કરી ઘરે કહી દેવાનું. કારણ કે ઘણા લોકોએ તો 5-5, 10-10 ક્રેડિટ કાર્ડ લઈ રાખેલા છે અને દર મહિને એમાં ને એમાં આપણે વ્યાજ પેનલ્ટીમાં પૈસા નાખી દેશે. ઘરે બચત કરવા મળો, 30,000 રૂપિયા ભરતા હોય દર મહિનેથી મિનિમમ બંધ કરો અને ભેગા કરવા મળો તોય સેટલમેન્ટ થઈને પતી જશે. અને સિબિલ નું અમુક કહેતા હોય સિબિલ ગયો તેલ લેવા ભાઈ તમારો. ઘણા લોકો મેસેજ કરે પછી લોન મળશે, પેલા જે છે ઈ તો પતાવો. તમે લોન ની વાત નહીં કરો, બીજી પેલા જે છે લોચા ઈ પતાવો, બીજી લોન મળશે એવું પૂછે આપણને. બીજી નથી લેવી. શાકભાજીની જેમ ક્રેડિટ કાર્ડ વેચવા નીકળ્યા બધા. પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવતા હોય તોય આવે, સર ક્રેડિટ કાર્ડ ચાહીએ આપકો. સિનેમા ઘરમાં પિક્ચર જોવા જાય તો ન્યાય ઉભા રહે, ક્રેડિટ કાર્ડ ચાહીએ આપકો. બેંકનું મોટામાં મોટું ફ્રોડ જ ક્રેડિટ કાર્ડ છે. આખું એમ ગણો ને ટ્રેપ કરે છે આ લોકો, તમને જાળમાં ફસાવી જ દેશે. કારણ કે પ્રી એપ્રુવલ લોન છે. એકવાર વાપરી ગયા તમે, આપણને ખબર નથી પડતી ક્રેડિટ કાર્ડ કેમ વાપરવું. સીધા રોકડા કરી આવીને વાપરી જઈએ છીએ આપણે. ક્રેડિટ કાર્ડ વાપરવાના નિયમો હોય, ઘણા સીએન વકીલો વાપરતા હોય છે, એને ખબર છે. આપણે સીધા રોકડા કરવા જઈએ એટલે તકલીફ પડે છે. ક્રેડિટ કાર્ડમાં મિનિમમ અમાઉન્ટ ભરવાનું બંધ કરો. બીજી વસ્તુ, ક્રેડિટ કાર્ડની અંદર આપણે કોઈ દિવસ ઈસીએસ કરેલા ન હોય એટલે સેક્શન 25 પ્રમાણે ઈસીએસ બાઉન્સ ના કેસ લાગે નહીં. બીજી વસ્તુ, કોઈ દિવસ ચેક આપેલા ન હોય અને કોઈ સેટલમેન્ટમાં ચેક માગે તો પણ આપવાના નહીં. કારણ કે ચેક નો આપો એટલે ચેક બાઉન્સ નો કેસ નો થાય. વધીને તમારી ઉપર બીજા રાજ્યમાંથી કેસ દાખલ કરે આર્બિટ્રેશન, આર્બિટ્રેટર, એવોર્ડ પાસ કરે, ઇન્ટ્રીમ ઓર્ડર નો નોટિસ મોકલે, આ બધાના આપણે જવાબ દેવા જરૂરી છે. ખોટા એવોર્ડ મોકલે ને તોય જવાબ દેવા જરૂરી છે. હું એમ કહું, ખોટા એવોર્ડ માં જો ખોટોય પાસ કરતા હોય તો સાચો આ લોકો કરી જ દેશે. એટલે જવાબ દેવા ખાસ જરૂરી છે. તમારા દોસ્તાર, મિત્રો, સગા સંબંધી જે કઈ લોકો તમે પૈસા ભરો છો એ મિનિમમ પૈસા ભરવાનું બંધ કરો. આવા ગુંડાઓ, લુખાઓ, ભીખ મંગાવવાથી ડરવાનું બંધ કરો અને સેટલમેન્ટ ઉપર જતા રહ્યો. તમે સેટલમેન્ટ કરી પતાવો અને હાર્ડ કોપી માગો, સિક્કા મારેલી કોપી માગો, તો જ તમારી જીત થશે આમાં. નકર દર મહિને મિનિમમ ભરી ભરી તમે થાકી જવાના છો.
મૂળ મારું એમ કહેવાનું, ક્રેડિટ કાર્ડમાં મિનિમમ રકમ બંધ કરો ભરવાની, અને જે કાંઈ નોટિસ આવે એના જવાબ દેવાનું ચાલુ કરો. ભલે પૈસા અત્યારે ન હોય, દિવાળીએ ભરજો, પણ જવાબ દેવાના પૈસા તો ભેગા કરીને રાખો. તમે જે કાંઈ તમારા વકીલ મિત્ર હોય એને કયો જવાબ દેવાનો, તો એ કંઈક જવાબ આપશે અને તમારું કંઈક થાળે પડશે ને પૈસા વધશે. મિનિમમ ભરવાનું બંધ કરો, એકદમથી બંધ કરો, અને તમારા દોસ્તો મિત્રોને મોકલો આ વિડીયો કે મિનિમમ પૈસા ભરવાથી તમારો સિબિલ સારો રહેવાનો નથી ક્યારેય. ખોટું બોલે જ ભીખ મંગાવો બધાય. ખાસ ધ્યાન રાખજો. આ જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.